નવું કેલેન્ડર વર્ષ 2024 શરૂ થઈ ગયું છે. 2024માં આપણે મેક્સિમમ બેનિફિટ મેળવીએ, લાઈફને એટ ધ ફુલેસ્ટ એન્જોય કરી શકીએ. તો એ માટે એક પેન અને ડાયરી લો અને સેટ યોર ક્લિયર ગોલ્સ. તમારા જે પણ ગોલ્સ છે, જેટલા પણ છે, 8, 10, 15, 20, 50, નાના મોટા દરેકે દરેક નોટ ડાઉન કરી લો. ગોલ્સને નોટ ડાઉન કરો, એમાંથી ફર્ધર ફિલ્ટ્રેશન કરો કે આ જે 15 કે 50 તમે ગોલ્સ લખ્યા છે એમાંથી સૌથી પ્રાયોરિટી પર કયા છે તે 8-10 ને કાઢો. બીકોઝ આપણી લાઈફમાં કોઈ એક પર્ટિક્યુલર ગોલ નથી હોતો. દરેકના નાના મોટા અગણિત ગોલ્સ હોય છે. ફેમિલીને રિલેટેડ, હેલ્થ રિલેટેડ, હેપીનેસ રિલેટેડ, ફાઇનાન્શિયલ રિલેટેડ, ઇમોશનલ, ડિવાઇન, બધી જ રીતે સ્પિરિચ્યુઅલિટી, બહુ જ બધા ગોલ્સ હોય છે. દરેકના અલગ અલગ ગોલ્સ હોય છે. તો ઇમોશનલ, સ્પિરિચ્યુઅલ દરેકે દરેક નાના મોટા ગોલ્સ નોટ ડાઉન કરો અલોંગ વિથ ધ ફાઇનાન્શિયલ ગોલ્સ. લાઈફમાં તમારે ઇન્ટરનલ અને એક્સટર્નલ જે પણ અચીવ કરવું છે બધું જ લખો અને એમાંથી ફિલ્ટ્રેશન કરો 8-10 જે વધારે તમારે પ્રાયોરિટી પર છે. એ પ્રાયોરિટી સેટ કર્યા પછી રાઇટ ડાઉન તમે એને અચીવ કેવી રીતે કરશો, હાઉ. જેવું તમારા માઇન્ડમાં આવશે હાઉ, તો સબકોન્શિયસ માઇન્ડમાં એ મેસેજ જશે કે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે અને એ વસ્તુને અચીવ કરવા માટેના રસ્તા શોધવાનું કામ શરૂ થઈ જશે. તમારું માઇન્ડ એ રીતેના થોટ પ્રોસેસ સ્ટાર્ટ કરશે. બીકોઝ કહ્યું છે ને કે મન હોય તો મારવે જવાય. એકવાર આપણા માઇન્ડમાં એ વસ્તુ આવી જોઈએ, તો એ વસ્તુ માઇન્ડમાં લાવવા માટે તમારે ક્લેરિટી લાવવી જરૂરી છે કે આ વસ્તુ મારે અચીવ કરવી છે અને પછી થોટ પ્રોસેસ સ્ટાર્ટ કરો કેવી રીતે અચીવ કરશો. અને એ થોટ પ્રોસેસ કર્યા પછી એકવાર એને લખી લો. લખશો તો એ તમારા માટે વધારે ઇમ્પોર્ટન્ટ થઈ જશે અને એ રીતેના તમે આગળ ઇન્સ્પાયર્ડ એક્શન્સ લેવા રાખશો. સેકન્ડ છે ચેન્જને એક્સેપ્ટ કરો. સી, બદલાવ એ દુનિયાનો નિયમ છે. દરેક વસ્તુ બદલતી હોય છે. આપણા ગોલ્સ પણ બદલે છે, આપણી લાઈફસ્ટાઈલ બદલતી હોય છે. આપણે જેવા 5 વર્ષ પહેલા હતા એવા અત્યારે નથી. સો સિચ્યુએશનના પ્રમાણે બદલાવ જરૂરી છે. સો ચેન્જ યોર માઇન્ડસેટ, ચેન્જ ઇટ ટુ પોઝિટિવિટી. ચેન્જને એક્સેપ્ટ કરી અને આગળ તમે તમારી લાઈફમાં કેવી રીતે ગ્રોથ અચીવ કરી શકો એ રીતેનો વિચારો. ચેલેન્જીસમાંથી શીખો. સી, ચેલેન્જીસ આર અ પાર્ટ ઓફ લાઈફ. એ આપણે માટે એક ઓપોર્ચ્યુનિટી છે, ગ્રોથ માટેનો એક લર્નિંગ પ્રોસેસ છે. તો ચેલેન્જને હિંમતભેર અને ડેટર્મિનેશન સાથે, પોઝિટિવ માઇન્ડસેટ સાથે ફેસ કરો તો એ તમારા માટે ઓટોમેટિક ઓપોર્ચ્યુનિટીમાં કન્વર્ટ થઈ જશે. અને આની સાથે સાથે યુ હેવ ટુ સ્ટે પોઝિટિવ. સી, પોઝિટિવ એટીટ્યુડ લાવો. ફોકસ ઓન ગુડ ઇન એવરી સિચ્યુએશન. દરેકે દરેક સિચ્યુએશનમાંથી એ જુઓ કે આમાંથી બેસ્ટ શું છે અને વધારે બેસ્ટ શું હોઈ શકે. સરાઉન્ડ યોર સેલ્ફ વિથ પોઝિટિવિટી. પોઝિટિવ માઇન્ડસેટ જ ટ્રાન્સફોર્મ કરી શકશે તમારી ચેલેન્જીસને ઓપોર્ચ્યુનિટીઝમાં. સો પોઝિટિવ માઇન્ડસેટ અપનાવો. પોઝિટિવ માઇન્ડસેટ અપનાવવા માટે ટેક કેર ઓફ યોર સેલ્ફ. તમે તમારી જાતને પ્રાયોરિટી આપો. સક્સેસ માટે અને હેપીનેસ માટે આ બહુ જરૂરી છે કે પોતાના માટે ટાઈમ કાઢો. એવી એક્ટિવિટીઝ દિવસમાં રોજ કરો જેનાથી તમને આનંદ મળતો હોય. તમારે હેલ્થ માટે ટાઈમ કાઢો, મેડિટેશન માટે ટાઈમ કાઢો. હેલ્ધી લાઈફ બેલેન્સ, વર્ક અને રિલેક્સેશન આ બધાને બેલેન્સ કરો. સી, આપણા માટે જે પ્રાયોરિટી હશે એના માટે આપણે અચૂક ટાઈમ કાઢીશું. સો હેલ્થ, સેલ્ફ કેર શુડ બી એટ ધી ટોપ ઓફ અવર લિસ્ટ. અગર હેલ્થ સારી હશે તો બાકીની બધી જ વસ્તુઓ આપણા માટે બહુ જ ઇઝી થઈ જશે. નાનામાં અને મોટામાં મોટા પ્રોગ્રેસને સેલિબ્રેટ કરો. તમારા ફેમિલી સાથે, ફ્રેન્ડ સાથે નાની નાની અચીવમેન્ટ્સને જ્યારે તમે સેલિબ્રેટ કરશો તો એનાથી એક મોમેન્ટમ આવશે. યુ વિલ ફીલ મોટિવેટ કે હા, આ વસ્તુ અચીવ થઈ, હું આ એક સ્ટેપ આગળ છું મારા ગોલને અચીવ કરવા માટે. તો એનાથી તમને ઓલવેઝ મોટિવેશન મળશે. યુ વિલ બી મોટિવેટેડ ઓલ ધી ટાઈમ.
ઓલવેઝ સ્ટે ઇન્સ્પાયર્ડ. સરાઉન્ડ યોર સેલ્ફ વિથ ઇન્સ્પિરેશન. એના માટે બુક્સ રીડ કરો, સારામાં સારી, પોઝિટિવ રિલેટેડ, સ્પિરિચ્યુઅલ રિલેટેડ, ઇમોશન્સ રિલેટેડ. સારા મોટિવેશનલ લોકો જોડે કનેક્ટ રહો. એક્સપોઝ યોર સેલ્ફ ટુ ન્યૂ આઈડિયાઝ. ન્યૂ આઈડિયાઝ ક્યાંથી આવશે? રીડિંગથી, વાંચનથી, જે આપણા માટે બહુ જ જરૂરી છે ક્રિએટિવિટી અને પેશનથી ભરપૂર રાખવા માટે. સો રીડિંગ એન્ડ મેડિટેશનને પ્રાયોરિટી આપો. પહેલાં મેં જે કહ્યું એ રીતે સ્ટે પોઝિટિવ. એ કેવી રીતે? ફોકસ ઓન સોલ્યુશન. જ્યારે પણ આપણે લાઈફમાં કોઈ પણ ઓબ્સ્ટેકલ્સ આવે તો એ વખતે એ સિચ્યુએશનમાં આનું શું બેસ્ટ સોલ્યુશન હોય એ ફાઇન્ડ કરો. પ્રોબ્લેમ તો છે, પ્રોબ્લેમ્સ દરેકની લાઈફમાં આવવાના, અપ્સ એન્ડ ડાઉન્સ દરેકની લાઈફમાં આવવાના છે, એ ઇનએવિટેબલ છે. બટ એ જે પર્ટિક્યુલર પ્રોબ્લેમ છે એમાં જે બેસ્ટ સોલ્યુશન શું હોઈ શકે એ જુઓ. સોલ્યુશન ઓરિએન્ટેડ માઇન્ડસેટ રાખો અને એ જ તમને હેલ્પ કરશે ચેલેન્જીસથી ઓવરકમ થઈ અને લાઈફમાં આગળ વધવા માટેનું. દરેક સિચ્યુએશનમાં બાઉન્સ બેક આપવાની માઇન્ડસેટ હોવું જોઈએ કે હા, આ વસ્તુ અત્યારે મારી લાઈફમાં આવી છે, બટ હું કેપેબલ છું કે આ સિચ્યુએશનમાંથી બહાર નીકળી આવીશ. બીકોઝ સેટબેક્સ આર નોટ ફેલિયર્સ બટ ઓપોર્ચ્યુનિટીઝ ટુ લર્ન એન્ડ ઇમ્પ્રૂવ. એ આપણને એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટીના રૂપમાં આવે છે કે જેનાથી આપણે શીખી અને વધારે સારા બની શકીએ અને એ સિચ્યુએશનને સારી બનાવી શકીએ. આના માટે પોઝિટિવ રિલેશનશિપ, કનેક્ટ વિથ સપોર્ટિવ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીઝ. હંમેશા સારા પોઝિટિવ લોકોના કોન્ટેક્ટમાં રહો. ફેમિલીને પ્રાયોરિટી આપો. લાઇક માઇન્ડેડ ઇન્ડિવિજ્યુઅલ સાથે કનેક્ટેડ રહો. આ વસ્તુ તમને એન્કરેજમેન્ટ અને મોટિવેશનમાં બહુ જ હેલ્પફુલ રહેશે. આ નવું વર્ષ બધાના માટે સારું અને સુખાકારી નીવડે અને તમારી જે પણ ઈચ્છાઓ છે તે બધી જ શુભ ઈચ્છાઓ પરિપૂર્ણ થાય એવી દિલથી બધાના માટે વિશ છે. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો, કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે અનેક ગણું થઈને આપણી પાસે આવે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.